ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરના દહેગામ તાલુકામાં બે ડેરી સંઘો વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે અને તેની સીધી અસર હજારો પશુપાલકો પર પડી રહી છે। અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચે ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે। મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામ વિસ્તારનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। દહેગામ તાલુકામાં અંદાજે 70 જેટલી દૂધ મંડળીઓ અને 35 પેટા કેન્દ્રો દ્વારા રોજના લગભગ 50,000 લીટર દૂધ એકત્ર થાય છે। છેલ્લા 4 મહિનાથી આ દૂધ મધુર ડેરીમાં જતું હતું, પરંતુ ઉત્તમ ડેરી દ્વારા કોર્ટમાં સ્ટે મેળવ્યા બાદ મધુર ડેરીએ દૂધ લેવાની ના પાડી દીધી, જેના કારણે પશુપાલકો સામે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે। પશુપાલકોનો આક્ષેપ છે કે ઉત્તમ ડેરીમાં તેમને ઓછો ભાવ મળે છે અને ભાવ ફેરના નાણાં પણ મળતા નથી, જેના કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જ્યારે બીજી તરફ રોષે ભરાયેલા પશુપાલકોએ કલેક્ટર કચેરીએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે। હવે પશુપાલકોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને યોગ્ય ભાવ અને ન્યાય અપાવે, કારણ કે ડેરી સંઘોના વિવાદમાં મહેનતુ પશુપાલકોની મહેનત બગડવી નહીં જોઈએ તેવું હવે પશુપાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। दूध लेवानुं चालू न करता पशुपालकोए हवे चीमकी उच्चारी छे। आंदोलन करवानी चीमकी पण क्यांक ने क्यांक पशुपालको द्वारा उच्चारवामां आवी छे अने जे देगाम विस्ताરના જેટલા પણ જે પશુપાલકો છે તે લોકો હવે વિરોધ કરી રહ્યા છે। ત્યારે દહેગામના પશુપાલકોનો વિરોધ છેલ્લા 3 દિવસથી યથાવત છે। આજે વિધાનસભા ઘેરવાની પણ ચીમકી આપવામાં આવી હતી, પરંતુ હવે જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને હવે પશુપાલકો કહી રહ્યા છે કે તેમની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી હવે તે સતત વિરોધ કરી રહ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે ઉત્તમ ડેરીમાં 20 રૂપિયા ઓછા મળી રહ્યા છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમના પેટ પર ક્યાંક ને ક્યાંક લાત મારવાનું કામ આ ડેરીઓ દ્વારા કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે શ્વેત પર આર પાર જોવા મળી રહી છે। પશુપાલકો હવે મેદાનમાં ઉતરી ગયા છે કે જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું, વિધાનસભાને ઘેરીશું અને તાત્કાલિક ધોરણે સરકારના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે અને પશુપાલકો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર આમાં દખલગીરી કરે અને તેમને જે ભાવ છે, તેમના જે હકના પૈસા છે તેમને આપવામાં આવે। જ્યારે પશુપાલકો કહી રહ્યા છે કે તેમને પ્રતિ લીટર ₹50 થી ₹60 નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઉત્તમ ડેરી કોર્ટમાં જઈને સ્ટે લઈ આવી છે। જે હવે મરુ ડેરી હતી તેમાં આ તમામ પશુપાલકો દ્વારા છેલ્લા 4 થી 5 મહિનાથી તેમનું દૂધ વેચવામાં આવતું હતું, તેમને આપતા હતા અને તેમને ખૂબ સારો ભાવ મળતો હતો। તે બાદ ઉત્તમ ડેરી પણ હવે કોર્ટમાં જઈને સ્ટે લઈ આવી છે અને આ બે ડેરીના વિવાદની વચ્ચે, ઘર્ષણની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક પશુપાલકો પીસાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। પશુપાલકોએ ખૂબ આક્ષેપો કર્યા છે અને ગેરરીતિના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણે પશુપાલકોએ હવે સરકારના હસ્તક્ષેપની માંગણી કરી છે, પરંતુ હવે જે પશુપાલકો છે તે લોકો દ્વારા વિધાનસભા ઘેરાવનું કહેવામાં પણ આવ્યું હતું, તેમને ઉલ્લેખ પણ કર્યો હતો। તે બાદ આજે તે લોકો જવાના હતા વિધાનસભા ઘેરાવ કરવા માટે, પરંતુ પોલીસને જાણ થતાં પોલીસે તેમની અટકાયત કરી છે। અનેક પશુપાલકોની અટકાયત કરી છે અને તેમને વિધાનસભા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી। જ્યારે ઉત્તમ અને મધુર ડેરી વિવાદમાં પશુપાલકો હવે પીસાઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી પશુપાલકો ખૂબ વિરોધ કરી રહ્યા છે। મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, નનામી કાઢવામાં આવી રહી છે અને મહિલાઓએ જે ડેરીના ચેરમેન છે તેમની પણ નનામી કાઢીને વિરોધ કર્યો છે, ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે ક્યાંય પણ બંને ડેરીઓ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને તેના જ કારણે હવે પશુપાલકો દ્વારા ખૂબ વિરોધ કરી રહ્યો છે। કલેક્ટર કચેરી જઈને વિરોધ કરી રહ્યા છે, ક્યાંક જે સહકારી મંડળીની જે કચેરી છે ત્યાં જઈને વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે તેમનું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો પશુપાલકો કરી રહ્યા છે।